હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? આપણે જો આજ નવો દાડો ને નવું કામ. આજ જો આપણે ઘઉં બધા બારા કાઢ્યા. એ વખતે ટાઈમ નહોતો ને એટલે બધા એમનામ ઘરમાં ઠેલિયું ભરી દીધી હતી ને અત્યારે જો બારા કાઢ્યા ને છે ને દણું કરીને પછી ભરી દઈશું. અને અમારા શિવમભાઈ જીદી એને જ આવશે ઘઉં. તાર માર ખાવાના કેવું ખારું થાય છે ઉકારા કરે લ્યો જાય ટાયર ફરી દો. હા તો ગરમ ગરમ થઈ ગયા ક્યારના પીડા છે ને તો ગરમ ગરમ ખરેખરના થઈ જાય. અહીંયા મિક્સરના ખાનામાં છે રસોડે પાટીએ. હાલે જો આપણે બે ઘઉં નાખી દીધા. આ બાજુ ઓલા ઘઉં છે અને ઓલી બાજુ બંસી ઘઉં છે અને વચ્ચે આપણે કહી દીધી છે દિવાલ પાળો કહી દીધો છે વિશે હાલે બે ભેગા નો થઈ જાય ને એટલે. હા અને આપણે એક કાગળમાં બે નાખ્યા છે ને એટલે વચ્ચે કોથળીઓ મૂકી દીધી છે. બિયારણમાં નથી નાખ્યા નામ જ લઈ લેવાના એમાં એ ખાય પીડ્યા એ એમ નામ ઠેલી રહી. અને મિત્રો તપી દે બેહાન નાન દવણું કરવાનું છે. હા અને કોઈને લેવા હોય આપણે ટુકડી ઘઉં તો કમેન્ટ કરજો. હા બંસી ઘઉં તો આપણે ઘરે ખાવા લાવ્યા છે. હા કાજી માં એ પછી ગઈ સાલે એમ જાજા વાવશું ને પછી જાજા થાય તે બધાને કહીશું ખાવા. આમ હા બાબા જો તો રામ રામ કહી દે બધાને. એને તો સાયકલ આમ એને ઢોળવા જાય અહીં ઢોળ નાખ્યા. અહીંયા જો અહીં ઠેટલી ગયા આમ ભેરી ગયો પણ અહીંયા. હા હાલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. શું તું કહેતો? રામ રામ કહેતો બધાને રામ રામ. એની શકલ ક્યાંય ઘૂમરા મારે તો. શિવો શિવો. હાલો તો આવું કંઈક કામ છે અને અમે બધા ઘઉં બાર કાઢી નાખ્યા ના છે ને કોરે કોરે ધૂળ અમારા ભાઈએ સડાવ્યું છે એવું કાઢી નાખ્યું બારી. થોડીક કોર છે ને ઉછી કરી નાખ્યું એટલે અંદર નો સડી જાય બધી. આટલા ઘઉં છે આપણે ગઈ સાલના. ગઈ સાલ આ વર્ષના. આ વર્ષ આ ગયા વર્ષના. હાલો આ વર્ષના ગઈ સાલના આજુ ખાવી છે ને આ વર્ષના મૂકી દીધા. આ વર્ષના થોડા જૂના થાય ને આ ગયું વરા નહીં ઓલા વરાના એ જ નથી ખાતા. આવડા મૂકી દઈશું ટોકમાં. આ થોડાક ઓલા થાય ને જૂના પછી આવડા ને ખાવાના. કાકડી જો નાખી દીધી અમારે શિવભાઈ. હાલો તે આવું કઈક કામ છે ને તમે બધા બનાવી જો. ઓલી ઢેંગાલી શું કરે? એ તો કઈક બનાવે છે લેવા હાલી જાવ. આ તો કઈક બનાવે રહોડા બેઠી બેઠી. એલા બારા નીકળો આમ જો પગ પલાળી બેઠા કુંડીમાં. પગ ટાઢા થાય તો ઉપર ટકો નો ગરમ થઈ જાય. હા પણ પગ ઠંડા થાય તો માથું ન પી જાય. હાલો હાલો નીકળો નીકળો. ટાઈટ આવે એટલે જ કહું છું બહાર નીકળો પાણી માંથી. હાલો ગિનમી થાય. હાલો છે ને એ બે બોનડિયું કઈક કરે છે આમાં રસોડામાં. શું કરતા હશે ખબર? એલા શું કરો હો? રસ એક કે રસ આમ જાય ભટકાઈ ગયું. આવડું મુખ બારાક નો દેખાણું. ટકો ભટકાઈ ગયો ખરેખર. શરબત બી નહીં હે? હાથ ધોવાય કેમ? બધાને શરબત પીવા બોલાય કેમ? એવું ગીરું કે નમક નાખો નમક. આપણા શરબત બની થઈ ગયું કમ્પ્લેટ ને હવે પી નાખવી. પીવું હોય હાર હોય હાલ્યા આવજો પીવા માટે. કેવું શરબત બનાવ્યું છે હવે એમને ગમે એવું બી હોય. અને જો કાકા એકલા એકલા શરબત પીવે. એકલા મિત્રો કોઈ દેવું જ નહીં. શિવ તો ઓછો કરી કરી પીવે છે. કેવું લાગ્યું? અહીંયા કાકા કેવું બનાવ્યું છો ને? અસલ બીનું ગીલું ગીલું બહુ બનાવી નાખ્યું. ના ગળ્યું નથી. મીઠું સેજ વધી ગયું એવું લાગે. ના ના એમ બરાબર છે. બરાબર છે પણ ગળપડ છે થોડુંક વધી ગયું. અબા કુટી રે તે ઈ ભાવ છે. આ નહીં આનું ઓલામ છે થોડું કાપી દો. જો ઘટાક ઘટાક હોઈ ગયું. લ્યો ઈ તો કાકા પેલા પી ગયો. ખલા નહીં આપ તો એમાં છે થોડું ગળણી રાખી દે. વધી આલી ખાઈ બધે. મીઠી લાગે પણ લીંબુ ખાંડ ને લીંબુ ને મીઠા વાળી કેવી લાગે છે પૂરું? મસાલા લાગે ને ઈ વરિયાળી ખાય છે. ચાલો ડાયરો છે ને કેટલા બપોરના 1:30 થવા આવી ગયા છે. નાવું છે પણ હવે પેલા ખાઈ લેવું પછી નાઈ આવશું. 1:30 વાગવા આવી ગયા જેવું મિત્રો. ના ના પેલા ખાવું છે પછી નાવું. ના ના પેલા ખાવું પછી નાવાનું. હા એટલે પેટ પૂજા ફિર દૂજા.
છાશ ઠંડી ઠંડી છાશ જો તો બધું અથાણાની ભેરી છે નીકળ્યું. હાલો ડાયરો આજ તો હે ને આપણે બપોરામાં દહીં તીખારી બાજરાના રોટલા છે. ડાયરો સને વાગી ગયા છે સાંજના આપણે 6:15 વાગી ગયા છે. 6:15 તો નહીં પણ 5:45 મિત્રો વાગ્યા છે. ફૂલ થઈ ગઈ મિત્રો 6 વાગવામાં જ વાર છે થોડીક. ને આજ છે ને ડાયરો મસ્ત મજાનો આરામ કરી લીધો ને હવે છે ને ડાયરો આપણે માંડવી છે ને પલાળી કાલે પ્રમ દિવસે બપોરે હા ને શેકવી ટ્રાય કરવી છે. પલાળીની માંડવી કેવી લાગે છે નવી ટ્રાય કરવી છે. પહેલાં તો ને પાણી કાઢી નાખીએ એમાંથી બધી છે ને શેકીને ખાવી કેવી લાગે કેવી નહીં. આપણે લીલી ખાતા હોય એવી લાગે કે પછી જોઈ હવે કેમ પલાળે શેકો કેવા લાગે. પમદી છે પલાળે હારા જ હોય ને કાંઈ નથી હોય આવે જ નહીં બસ. ચાલો મિત્રો આપણે સોલે મૂકી દીધું તગારું નાખી દીધી માંડવી સમ 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 અવાજ આવે છે. પલાળેલી માંડવી છે ને ડાયરેક્ટ ફેંકી નાખીએ તો મસ્ત મજાની હિંચકા કેવા લાગે. ખાધા ને તોય કે કેવા કે નથી ખાધા. માઇક કેમ કાઢી લીધું શિવે માઇક કાઢી લીધું હે શિવ પાછું મૂકી દે. હાલો લાવો ના નહીં અને મિત્રો આપણે ટેસ્ટ કર્યા હતા હમણાં એવલો ફૂટલો હોય ને કોકું આપણે એ નથી બહુ મજા આવતી પણ જે સાદું કોકું હોય ને એ ખાવાની મજા આવે છે. તો ઓલી લીલી માંડ હોય ને એવું નથી લાગતું. કોક સારા લાગે ને કોક ખરાબ લાગે મજા આવતી એમ. અને આજે પાછા આપણે ગુંદા પાડવા આવી ગયા છે. હમણાં ગુંદાના થાણા મિત્રો હે ને બધાએ ઈવડા આપો ને પાકા પાકા જોઈએ પાકા પાકા હા ખાવા મારી દે ના મારી મિત્રો છે ને બધાને આપણે અથાણું તૈયાર કરીને દેવી ને તો બધા ખાય એવા છે. હા ડ્રાઈવર પાયો ફોન કે અમારે હાટું અથાણું રાખજો. અગાવાલા બધા કે અમારે હાટું બનાવીને મોકલો અમારે હાટું બનાવીને મોકલો. બનાવીને નહીં મોકલવાનું ગુંદા ખાવા લઈ જવાનું બનાવવાનું વાંચ્યું. ગુંદા પણ પાકી ગયા 2-4 દિનો એટલે મસ્ત ના હે તો પીડા પીડા જો બધું લૂસકો પાકી ગયો ઉપર મધ આવ્યું ને એમાં પાકી ગયો બધું. કોક કોક ખટુબરા જેવા છે. હવે અથાણું થાય કે ન થાય. બસ નહીં થઈ રે થઈ રે હારો રી કાપતા આવે ને પાકી જાય રે જો બા ચાલો જો મિત્રો લુંગુ જે પાછળથી થયું હોય ને એટલે અત્યારે કાચા છે નકર તો પાકી જાય. એ જો થોડા ભૂકાઈ ગયા છે 2 દી પછી અસલ પાકા થઈ જાય પીળા પીળા. એ મૂકી ન દેતા મને દેજો એટલે તોય એક લુંગ આવીને એક પડી ગઈ. આપણે હે ને પાકા પાકા ગુંદા ખાવાના અસલ. આ બાજુ હારા દેખાય છે. હાલો તે ઉતરી ગયા. મેં કીધું મોટો ગુંદો હેઠો વી આવી છે પણ રહી ગયો. બસ 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 ઘણા ઘણા લ્યો. એકલા ન ખવાય એટલે ગાલ પસોલા થાય છે એટલે આપ્યો. અત્યારે ન ખવાય ગરમ ગરમ હોય ના આમનો સાયો એટલે એ ટાઢો ગરમ જ છે. ચાલો ડાયરો આપણે ગુંદા પાડી લીધા છે ને હવે ભાઈ છે ને લેતા આવશે. ગુંદા ખાવા પૂછી દેજો પાકા પાકા. હવે કાસા પાકા ખાવા આવી જાય કાસા ખાવા ન આવે. હું લઈ લેવી મસ્ત નીકળે છે. હા ની ઓલકા સીતાફળી કોઈ રીતી ને મેં 2 ડાળું લઈ લો. બા કળિયું ફોલે સેવ તો શું કરે ઈ શીખે શીખ્યાસ તો બોલવાનું
ન્યા શું? મોહિત એવું ના બહુ શું? કરતો નહીં. શું શીખ્યાસ તું? ગમે એ રમકડું લાવ્યો હોય તો પેલા ખોલી નાખે. કુંદા આપણે વીણિયા પાડી લીધા થોડા ઘણા, અને આપણે જો તગારું લઈને પોગી જાય છે. એમાં છે ગુવારની શીંગું થઈ ગઈ છે, ને ભીંડાની છે અને ચોળીની છે. આપણે છે ને પહેલાં તો ચોળીની શીંગું વીણવી છે, મસ્ત મજાની થઈ ગઈ છે ને. બી સડે ને તો ખિસકોલા ખાવા માંડે. જો આવી રીતની ખાઈ જાય છે. આપણે છે ને ચોળીની શીંગું તોડી લેવી. ડોલ લાવવાની તીર ને આવી ગઈ છે તગારું હાથમાં. જો આમાં પાછી ખાઈ ગયું ખિસકોલું. જો વચ્ચેથી બી થાય ને એટલે બી ખાવા હાથ થઈને ખિસકોલા હે ને શીંગું ખરાબ કરી નાખે. આપણે અહીંયા સાસીએ અને થોડાક ઓલા પણ છે એમાંથી ને લેતા જઈશું એટલે છે ને શાક થાય એટલી શીંગું થઈ જાય. છે ને ફટાફટ વીણી લઉં. સોળી વીણી લીધી અને હાલા જાય છે. આ બાજુ છે ને આપણે ભીંડો વીણવાનો. આ બાજુ એક સાસે વાઢિયા ખડડતો હે ઝીંઝો વાળતો બધું દબાઈ ગયો ને એમાં ખડ પાસે છે ને એટલે ખિસકોલા બધા દાણાવાળી શીંગ ખાય ને તો દાણા સસેડી જાય. જો બી થવા જ નહીં દેતા. જો ત્યાં આપણે છે ને ચોળી વીણ લીધી ને ભીંડો વીણ લીધો. હવે હાલા જાય ઓલી બાજુ એક કેરો છે ને લાલ ભીંડો છે એ આપણે છે ને વીણતા આવી. પછી થોડોક આગળ નવો વાયો ને એમાં ગુવારમાં શીંગું થઈ ગઈ છે તે થોડોક આપણે ગુવારે લેતા આવશું હારવાર. જો આપણે છે ને આમ ઓલી બાજુથી ગુવા ભીંડો અને સોળી બે વીણ્યા. આ બાજુ ભીંડો બાકી લાલ હતો તો આ બાજુ જો શીંગું થઈ ગઈ છે આપણે વીણી લેવી. શું આવો છે ગુલાબી કયો કે લાલ કયો? હા શાક સરસ થાય હોય એનો ડાયરો. નાની નાની પણ આપણે રોજ વીણ લેવી ને એટલે બહુ મોટી ન થાય, અને મોટી લેવી ને એટલે એમનામ હાયલું રહે. ઝીણી મોટી બધી લઈ લેવી ને પછી બીજી થાતાય વાર લાગે. ઓલી મોટી જ લેવાય એટલે હટાહટ થઈ જાય. હવે વીણવા જવું છે ગુવાર. હવે થોડોક વીણી એવી છે ને ગુવાર. આપણે છે ને હવે ગુવાર વીણી લેવી મિત્રો. અસલ છે જો સરસ મજાનો નવો ગુવાર થઈ ગયો મિત્રો. શાક કરે ઓલી હું નથી કહેતી ઓલે એક બે ઉતારા વિતારશું ને તો આપણે નવો થઈ જશે. મસ્ત શીંગું. હા કૂણો ખરેખરનો છે. કૂણો માખણ અમે આપણે છે ને ઓર્ગેનિક દવા નાખી દેવાય નહીં. આજ જો નકરી ફૂદરી ઉડે છે ને કુકડો વળી ગયો એવો થઈ ગયો. એક દિવસમાં 2 દિવસ છે ને મિત્રો ગુવારમાં વાયરસની અસર થઈ ગઈ છે. હા ખરાબ થવા માંડ્યા છોડ, પાન ભેગા થવા માંડ્યા. વાયરસ આવી ગયા, ઉકળાવા માંડ્યા. પછી આમાં શીંગું ન થાય. શીંગું ન થાય ને થાય નહીં ખરી જાય. ઝીણી શીંગું ખરી જાય બધું. તાર મિત્રો મસ્ત મજા સરસ થયા સ્થળ તો અસલ. ઓલી ને વાયવી આપણે ત્યાં ન થાય. ઉગેલું હોય ને ત્યાં થાય ઓટોમેટિક. ઈને મેળે ઉગ્યું હોય ને ઓલું તમે પરાઈને ઉગાડ્યું હોય. કેવા પણ મિત્રો બધો હશે જો. સકડી છે. તગારું ભરીને વીણ લીધો. ગુવાર, ચોળી ને ભીંડો. જો ત્રણેય વસ્તુ વીણ. હે શીંગું ખાવી હતી. મેં તો કાકાને 2 બાજે છે ગમે એમ ક્યાં જાય હવે. એમાં હુલા મૂકીને ખાવી છે. હા જો ગુવાર ને સોળી ને ભીંડો ત્રણેય વસ્તુ વીણી લીધો આપણે ઘરનું. જો એને કંઈક ખાવું શીંગ ખાવી છે સોળીને એ લેશે ભીંડો ના 2 તો મૂકીને 2 પાછી લઈ લીધી. જો આ હજુ તો લેવી છે વીણીને એટલી લઈ લીધી. આમાં મૂકીને અહીંથી જાજી મીઠી લાગે. હા મૂકીને એટલી લઈ લીધી પાછી. આ તો ડાયરેક્ટ હાલી મીઠી લાગે.
હાલો તે આપણે જવા દેવી ઘીરે. આપણે હજુ છે ને ઓલા ગુંદાનું નેઠે કરવાનું છે કામ. ગુંદાને બાકી રાખીએ, કીધું મોડું થઈ જાય છે ને એટલે શાકભાજી બાકી રહી જાય છે. તો આપણે પહેલાં આવી ગયા શાકભાજી બીનમાં. હું ડાયરો એક એવી વસ્તુ દેખાડું. ઇધર ઇધર દેખો, કાળા કલરનું રીંગણું છે, એક જ આવ્યું છે. ને એ છે ને અમારે તોડવાનું નથી, થવા દેવાનું છે બી રીંગણામાં. જો એક જ છોડ છે, નનકું એવું ડાળમાં આવ્યું છે, જવા દેવાનું છે. એક ઇધર બે જ છે ખાલી. પેલા ફૂલ આવ્યા હતા પણ ખરી ગયા. એ પેલા એક બે નાના નાના થયા હતા, ખરી ગયા, ન થયા.